બનાસકાંઠામાં એક એવું ગામ આવેલું છે જે એક આખા દિવસ માટે ખાલી થઈ જાય છે। આ ગામમાં જો તમે ચૈત્રી પૂનમના દિવસે જશો તો તમને સન્નાટા સિવાય કંઈ જ નહીં મળે। આ ગામનું નામ છે એગોલા। અહીંના લોકો પોતાના કુટુંબ કબીલા, સામાન અને એટલે સુધી કે પાલતુ પ્રાણીઓને પણ લઈને ત્યાંથી 1 કિલોમીટર दूर महाकाली मंदिरे ચાલ્યા જાય છે। गांव में बरसों पहला मानव और पशु की मानहानि बहुत सहार होती थी। उस दिन हमने माँ के यहाँ मंदिर के आके यहाँ माँ को सामने एक विनती रखी थी कि माँ उसमें हम मुक्ति अपाओ, तो एक दिन गांव के दंड रूप में हमारा पूरा गांव हम खाली कर देंगे। એક આખો દિવસ આખું ગામ મંદિરે રોકાઈને પાછું ફરે છે। સુમસાન બની ગયેલા એગોલા ગામનો એ નજારો જોવા જેવો હોય છે। માન્યતા એવી છે કે એક સમયે ગામમાં મહામારી ફેલાઈ હતી અને તેના બાદ આ પરંપરાની શરૂઆત થઈ હતી। ગામ ખાલી કરવાની સાથે ગ્રામજનો દેવી મહાકાળી માટે મહાપ્રસાદ પણ તૈયાર કરે છે। દેવીને સુખડી અને ખીર જેવા પકવાનનો ભોગ ધરાવવામાં આવે છે। બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં આ મહાકાળી મંદિરની માન્યતા તેની સતત ચળહળતી રહેતી અખંડ જ્યોતના કારણે પણ છે। સ્થાનિકોનું કહેવું છે કે 17 મે 1979 થી આ જ્યોતિ સતત પ્રજ્વલિત છે। पूरा दिन यहीं पे व्यतीत करते हैं जब तक कि दूसरी बार शाम को जब माता जी का हुक्म होता है और जो टाइम टेबल होता है उसी टाइम टेबल से हम वापस गांव के अंदर में प्रवेश करते हैं मुहूर्त के साथ में। માતાજીની પૂજા અર્ચના બાદ ગામના લોકો એ જ પ્રાર્થના સાથે પાછા ફરે છે કે માતા તેમને હંમેશા સુખી અને સમૃદ્ધ રાખે। ગામના માથે સુખની છાયડી સદાયના માટે બની રહે।